गुड मॉर्निंग एवरीवन। मौसम भीगा भीगा है, संकलन भी भागम भाग है। जो भाई संकलन में આપણે एक्सरसाइज 7.3 માં છીએ, સોરી 7.4, ઇટ્સ માય મિસ્ટેક। 7.4 માં આપણે છીએ અને એના પહેલા 7 દાખલા આપણે કરેલા છે। 8મા દાખલાથી આપણી ગાડી આગળ ચાલી રહી છે। હોમવર્ક કરવું જરૂરી છે, સબમિટ કરવું જરૂરી છે। દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ સૂચના કે હોમવર્ક કમ્પલસરી WhatsApp માં મોકલે નહીં, કારણ કે WhatsApp ગ્રુપમાં મારી પાસે બહુ જ મેસેજીસ આવે છે, તમારું હોમવર્ક ક્યાંય ખોવાઈ જાય છે। સો પ્લીઝ સબમિટ યોર હોમવર્ક, ફોર્મ્યુલે એવરીથિંગ ઇન ગૂગલ ક્લાસરૂમ, બીજે ક્યાંય નહીં। સમજી ગયા? ચલો ક્વેશ્ચન નંબર 8। ક્વેશ્ચન નંબર 8 અને 9 બંને આદેશના દાખલા છે। આમ તો 9 પહેલા કરો તો 8મો ઈઝી પડે તમને સમજાવવામાં બી। કેમ 9મો પહેલા કરીએ તો જો 9મા દાખલામાં સ્વરૂપ પહેલી નજરે દેખાતું નથી, પણ આદેશ માટે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું તો કે આદેશ લેવો શું, આદેશ લેવો એટલે ધારવું, એ ચર્ચા બી આપણે આગળ થઈ ગયેલી છે કે ભાઈ શું આદેશ લેવો, શું ધારવું। તો હંમેશા યાદ રાખો, જેનું વિકલિત રકમની અંદર જ હોય એ પદ માટે આદેશ લેવાનું બનતું હોય છે। જેમ કે અહીંયા tan x નો વિકલિત sec2x, tan x નો વિકલિત sec2x છે, એટલે tan x માટે જો તમે આદેશ લો તો sec2x dx અહીંયા આપણને ગોઠવણી આપે છે, એટલે અહીંયા આપણે આદેશ લઈશું tan x માટે। શું આદેશ લઈએ છે જુઓ, tan x equal to t આદેશ લેતા। હવે આદેશ લીધો tan x equal to t એટલે આપણે એક નવો ચલ t દાખલ કરી રહ્યા છીએ x ની જગ્યાએ, મતલબ ચલનું પરિવર્તન થઈ રહ્યું છે, જેને આપણે ચલ પરિવર્તનનો નિયમ પણ કીધો હતો, જો તમને યાદ હોય તો। હવે મારે dx ની કિંમત મૂકવા માટે હું આનું વિકલન કરીશ। tan x નું વિકલિત sec2x dx કોઈની સાપેક્ષે વિકલન કરતા નથી, તો જો હું tan x ની જગ્યાએ t મૂકીશ તો sec2x dx ની જગ્યાએ dt આવશે। તમામ કિંમતો અહીંયા ટીકાઈ દો, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sec2x dx ની જગ્યાએ dt અપોન tan x ની જગ્યાએ t એટલે t2 અને 4 ની જગ્યાએ 2 એટલે 2 સ્ક્વેર। તો આ સૂત્ર બની ગયું 1 upon x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું। 1 upon x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની ફોર્મ્યુલા તમને આવડે છે, log mod x plus under root જે હોય તેનું તે, અને પછી t ની જગ્યાએ પાછું tan x ટીકાવવાનું છે। મેં તમને પહેલા પણ કીધું હતું કે હવેથી લગભગ કોઈક જ દાખલામાં હું જવાબ લખીશ, બાકી હું કઈ સૂત્ર બોલી અને દાખલો છૂટો મૂકી દઈશ, તમારે સૂત્ર લખવાનું છે, તમારે જવાબ લખવાનો છે, તો જ સૂત્રોનું રિવિઝન થશે। નોટમાં 5-5 વાર લખો છો એ રિવિઝન તો છે, પણ આ પ્રોપર રિવિઝન છે કે જાતે તમે જવાબ લખો। હવે આની પરથી આપણે આવીએ છીએ 8મા દાખલામાં। જો 8મા દાખલામાં બી એવું છે, અહીંયા વિકલિત તરત દેખાતું હતું, અહીંયા વિકલિતને જરા ધ્યાનથી જોવું પડે એવું છે કે ભાઈ આપણી પાસે રકમમાં x2 dx છે। હવે x2 કોનું વિકલિત? ઓબ્વિયસ x3 નું। x3 પહેલી નજરે નથી પણ બીજી નજરે છે। જો હું x3 ની જગ્યાએ t આદેશ લઉં તો x ની 6 ની જગ્યાએ t2 થાય, અને આપણા બધા જ સૂત્રો તમે જોશો તો વર્ગ સ્વરૂપમાં છે। 1 upon x2 plus a square, 1 upon x2 minus a square, 1 upon under root x2 plus કંઈ બી લઈ લો તો બધા જ આપણા સૂત્રો શેમાં છે? વર્ગ સ્વરૂપમાં। તો અહીંયા એ સ્વરૂપ બી બને છે, તો અહીંયા પણ એ જ આદેશ લઈએ છે કે ભાઈ x3 equal to t આદેશ લેતા। હવે x3 બરાબર t આદેશ લીધો તો નવો ચલ આપણે t દાખલ કરી રહ્યા છીએ, એટલે આખું વાતાવરણ t મય થશે। એના માટે વિકલન કરતા x3 નું 3x2 dx equal to dt। હવે આપણી પાસે x2 dx છે, 3 નથી, તો એક સ્ટેપ વધારે ટીકાઓ, x2 dx is dt by 3 અચળ મેં સામે આપી દીધું, તમામ કિંમતો અહીંયા મૂકતા ઇક્વલ ટુ જો x2 dx ની જગ્યાએ dt by 3 ઇન્ટિગ્રેશન 1 upon अंडर रूट x ની 6 ની જગ્યાએ t સ્ક્વેર
વત્તા a ની 6 આ 1/3 ને મેં બહાર લીધા ઇન્ટિગ્રેશન 1 upon under root t square plus a cube નો સ્ક્વેર ભાઈ અચળને તમે ગમે તે સ્વરૂપમાં લખી શકો અચળ આપણા પપ્પાની છે મેં પહેલા પણ કીધું ચલને આપણે બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાની t ની જગ્યાએ √t નો સ્ક્વેર ના લખાય 2 ની જગ્યાએ √2 નો સ્ક્વેર લખાય એટલે અચળ જે સ્વરૂપ લઈને આવે ને એ સ્વરૂપ રાખવાનું આપણે બિલકુલ દોડાપણ પણ કરવાનું નહીં જે સ્વરૂપમાં આવે આવા દેવાનું ને એ સ્વરૂપમાં પાછું ગાયક જવા દેવાનું પણ અચળમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ કારણ તમે જાણો છો તો આ સૂત્ર બની ગયું 1 upon under root x² + a² આનું આ સૂત્ર log mod x plus under root જે હોય તેનું તે અને પાછું t ની જગ્યાએ tq x³ મૂકી દો તો તમારો જવાબ આવી જશે તો આ દાખલો હું તમને આપું છું ફરીથી કહું છું આટલા દાખલા ચાલ્યા પછી હવે હું જવાબો નથી લખવાનો તમામ જવાબો તમારે લખવાના છે સૂત્રોના રિવિઝનના હેતુથી બરાબર ચલો એના પછી જે દાખલા નંબર 10 છે એ દાખલા નંબર 10 માટે મેં બાજુમાં તમને એક નોંધ આપી છે એના માટે 10 પછી 11 હું તમને હોમવર્કમાં આપ્યો છે 12 પછી 13 હું સમજાવીશ અને પછી પાછળ અમુક દાખલા હોમવર્કમાં આવીશ બધા એક જ રીતના છે સમજો અહીંયા કે 1 upon ax² plus bx plus c એટલે 1 ના છેદમાં x ની દ્વિઘાત પદાવલી છે જો અથવા 1 upon under root ax² plus bx plus c મીન્સ કે વર્ગમૂળ ના હોય કે હોય જો 1 ના છેદમાં x ની દ્વિઘાત પદાવલી હોય અને છેદ વર્ગમૂળમાં હોય કે ન હોય પદાવલીનું અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરો અંતિમ પદ માટેનું સૂત્ર તમે જાણો છો એ છે કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એ પણ આપ જાણો છો તો હવે કેટલીક પદાવલી એવી છે કે જેના અંતિમ પદ તમે મોઢે નક્કી કરી શકો કઈ સૂત્ર લગાડવાની જરૂર નથી જેમ કે આ જુઓ દાખલા તરીકે અને હંમેશા અંતિમ પદ શોધવાનું ભાઈ અંતિમ પદનું બીજું નામ છે અચળ પદ દાખલા તરીકે આ પદ આપ્યું ઊંધી આપ્યું હોત ને 2 + 2x + x² તો મારા માટે x² અંતિમ પદ ના થતું મારા માટે 2 જ અંતિમ પદ થતું ભલે પહેલા લખ્યું હોય ભાઈ અંતિમ એ અંતિમ છે પહેલા સ્થાને આવે કે બીજા સ્થાને કે ત્રીજા સ્થાને અંતિમ જ રહે એટલે અચળ પદને આપણે અંતિમ પદ કહીશું તો તમે અચળ પદ પણ સમજી શકો છો અથવા અંતિમ પદ પણ સમજી શકો છો એમે અચળ આપડા સમજી ગયા સો આ ભલે અહીંયા લખ્યું હોય કે પહેલા સ્થાને તો જ આપણા માટે અંતિમ પદ થશે ધ્યાન રાખજો તો જેનું પહેલું પદ x² અને મધ્યમ પદ 2x હોય એવી દ્વિઘાત પદાવલીને જો મારે પૂર્ણ વર્ગ બનાવવી હોય તો તેનું અંતિમ પદ તમે મોઢે નક્કી કરી શકો છો 1 જ હોવું જોઈએ તેનું અંતિમ પદ તમે જ નક્કી કરી શકો છો 1 જ હોવું જોઈએ તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ સો ઇક્વલ ટુ કોની પૂર્ણ વર્ગ પદાવલી થઈ તો આ પહેલા ત્રણ પદ થયા x + 1 નો સ્ક્વેર પછી આ એક 1 વધ્યો છે અચળ તો પપ્પાના dx તો ઓટોમેટિક આ સૂત્ર બની ગયું જુઓ 1 upon x² plus a² અને x કેમ કહું છું x ની સુરેખ પદાવલી છે ax plus p જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો અને જવાબને x ના સહગુણક વડે ભાગો ax plus b a = 1 છે ઓટો ભાગાઈ જવાના બરાબર તો આ સૂત્ર બન્યું 1 upon x² plus a² = 1 upon a tan inverse x upon a plus c એટલા માટે મેં જવાબ લખી આપ્યો કે તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું બાકી હું જવાબ લખવાનો નથી યાદ રાખજો એના પછી એ સ્વરૂપ પણ ઘૂંઘટમાં છે 11મો દાખલો એક્ઝેક્ટ આના જેવો છે એટલે મેં સ્કીપ કર્યો છે એ હોમવર્કમાં છે 12મો દાખલો કે ભાઈ x ની દ્વિઘાત પદાવલી છે તો અંતિમ પદ શોધો અચળ પદને જ અંતિમ કહીશું અહીંયા 7 ભલે પહેલા સ્થાને લખ્યા આપણા માટે તે અંતિમ પદ જ થવાનું યાદ રાખજો
હવે જેનું પહેલું પદ x2 હવે અહીંયા એકલું x2 નથી ભાઈ -x2 છે તો બીજો મુદ્દો એ પણ યાદ રાખો કે જ્યારે પ્રથમ પદ માઈનસ વડે ગુણાયેલું હોય ને તો અંતિમ પદ બી માઈનસ વડે ગુણાયેલું આવશે છતાં તમને એમ લાગતું હોય તો આપણે સૂત્રથી શોધી જો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ -6x નો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આવું થયું ઇક્વલ ટુ આનો વર્ગ થશે 36x સ્ક્વેર અહીંયા આનો વર્ગ નથી એટલે -12 આવશે x square चल कसा 9 चौक 36 माइनस तो છે so the last term should be -9 હવે અંતિમ પદ આપણી પાસે -9 હોવું જોઈએ તો હું એની ગોઠવણી કરું છું જો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટ 16 હતા 7 મેં લખ્યા 16 એટલે 9 વધારે લખ્યા -9 -6x બોલો વાત બીજામાં ઉતરી આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે એક જ સ્ટેપ નું કામ બાકી રહ્યું છે ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટ 16 એટલે 4 સ્ક્વેર કહેવાય મેં બધામાંથી માઈનસ કોમન કાઢી હું બધામાંથી માઈનસ કોમન કાઢીશ ને તો 9 + 6x + x સ્ક્વેર રહેશે એટલે એ 3 + x નો સ્ક્વેર થશે જેને આપણે x + 3 નો સ્ક્વેર પણ કહી શકીએ x + 3 નો સ્ક્વેર પણ કહી શકીએ સો આ સ્વરૂપ થઈ ગયું 1 upon અંડર રૂટ a સ્ક્વેર - x સ્ક્વેર 1 upon અંડર રૂટ a સ્ક્વેર - x સ્ક્વેર જેનો જવાબ આવશે sin ઇન્વર્સ x upon a + c જવાબ તમને લખતા આવડે છે આપણે આદેશ નથી લીધું એટલે આદેશની કિંમત પાછી મૂકવાની એને જરૂર રહેતી નથી હવે આ જ વસ્તુ આ જ પ્રકારનો દાખલો અહીંયા તમને ફેવરીને પૂછ્યો છે શું કરીને ફેવરીને કે પહેલી નજરે આ દ્વિઘાત પદાવલી નથી લાગતી પણ બીજી નજરે આ દ્વિઘાત પદાવલી છે પહેલા હું આનું વિસ્તરણ કરી દઈશ 1 upon અંડર રૂટ x સ્ક્વેર -3x - x એટલે -4x અને 3 * 3 હવે આનું અંતિમ પદ શોધવું એ તમારો ડાબા હાથનો ખેલ છે આનું અંતિમ પદ શોધવું એ તમારા માટે રમકડું છે જેનો પહેલું પદ x2 અને મધ્યમ પદ 4x હોય પછી એ ભલે ને +4x કે -4x એનું અંતિમ પદ 4 જ આવે તમે સૂત્રથી શોધશો તો પણ એ જ આવશે -1dx મતલબ આપણી પાસે 3 હતા એની જગ્યાએ લખ્યા 4 એક વધારે લખ્યા પાછા બાદ કર્યા એટલે સ્વરૂપ બની ગયું so equal to integration 1 upon under root આ પહેલા ત્રણ પદ થઈ ગયા x - 2 નો સ્ક્વેર -1 એટલે 1 નો સ્ક્વેર dx तो ये सूत्र बना 1 upon under root x square minus c square log mod x plus root as it is તમને આવડે છે બિંગો બિંગો સમજી ગયા સો 1/x ની દ્વિઘાત પદાવલી હોય સ્વરૂપ ગમે તે આપ્યું હોય અવયવ પાડીને આપ્યું હોય કે ન પાડીને આપ્યું હોય આપણા માટે એ અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરો અંતિમ પદ કહેવાનું કોને અચળ પદને ચાહે અચળ પદ પહેલું લખ્યું હોય વચ્ચે લખ્યું હોય કે છેલ્લે લખ્યું હોય આપણા માટે એ અંતિમ પદ જ રહે ક્લિયર પોઈન્ટ તો આ જ જાતિના બીજા દાખલા ચાલુ થાય છે આટલું કોપી કરી લો એટલે આગળ જઈએ એના પછી જો એક નવો પ્રકાર હવે 15મો દાખલો જે છે એમાં પેલો જે દાખલો કરાયો 1/x - 1 * x - 2 વર્ગમૂળમાં એ જ જાતિનો દાખલો છે 1 અને 2 ની જગ્યાએ a અને b આપ્યા છે એટલે પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે થોડુંક સાદુરૂપ વધારે આપવું પડશે થોડી સમજ તમારી પાસે વધારે હોવી જોઈએ યાદ રાખજો અને એટલા માટે જ હું તમને હોમવર્કમાં આપું છું એના પછી 16મા દાખલાથી એનો પિતરાઈ ભાઈ એનો કઝિન બ્રધર આવે છે રસ્તો એ જ છે વાહન બદલાય એમાં રીત આવી છે જો એમાં પહેલામાં આપણે એવું કીધું હતું કે જો 1/x ની દ્વિઘાત પદાવલી હવે અહીંયા શું છે સુરેખના છેદમાં x ની દ્વિઘાત પદાવલી સુરેખના છેદમાં x ની દ્વિઘાત પદાવલી વર્ગમૂળમાં બે પ્રકારના દાખલા છે મતલબ છેદ વર્ગમૂળમાં હોય કે ન હોય ધારો કે નથી
તો છેદનું વિકલિત અંશમાં બનાવી અને f'(x/fx) નું સૂત્ર લગાડો. કેમ છેદનું વિકલિત અંશમાં? તો નિયમ શું કહે છે કે ભાઈ x² નું વિકલિત હંમેશા 2x થાય એટલે કે સુરેખ થાય. દ્વિઘાતનું વિકલિત સુરેખ થાય. ત્રિઘાતનું વિકલિત દ્વિઘાત થાય. ચાર ઘાતનું વિકલિત ત્રણ ઘાત થાય. n ઘાતનું વિકલિત n-1 ઘાત થાય. તો આ નિયમને હું વ્યાપક રીતે એમ કહું કે જો છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી હોય, 2 તો 1, ધારો કે 3 છે તો 2, ધારો કે 4 છે તો 3, ધારો કે 10 છે તો 9, ધારો કે n છે તો અંશમાં n-1. તો વ્યાપક નિયમ આ છે કે જો છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી હોય તો હંમેશા છેદનું વિકલિત અંશમાં બનાવી સંકલન કરો. પણ આને આપણે એક નવો નિયમ જ સમજીએ છીએ. છે એ જ જાતિનો પણ અલગ નિયમ સમજીએ છીએ કે ભાઈ સુરેખ અપન દ્વિઘાત પછી છેદ વર્ગમૂળમાં હોય કે ના હોય. જો નહીં હશે તો 1/√x² + a² અથવા 1/√x² - a² એવા અંડરરૂટ વાળા સૂત્રો આવશે. અને જો છેદ વર્ગમૂળમાં નહીં હોય તો 1/x² + a², 1/x² - a² એ પ્રકારના સૂત્રો ત્યાં આપણને જોવા મળશે. બરાબર છે? તો અહીંથી દાખલાઓનો આરંભ કરીએ કે ભાઈ પહેલું આ સ્વરૂપ હોય. બીજું છેદ વર્ગમૂળમાં છે, દ્વિઘાતના અંશમાં સુરેખ છે. તો હું પહેલા આનું વિકલન કરું છું મોડે. જો ના ફાવે તો બાજુમાં લખો. જેમ કે d/dx લખશો તો માર્ક કટ નહીં થાય, નહીં લખો તો પણ કટ નથી થવાના. 2x² + x - 3, 2x² નું વિકલિત થશે 4x, x નું થશે +1 અને 3 નું 0. તો અહીંયા રેડીમેડ છેદનું વિકલિત અંશમાં છે, ખાલી છેદ વર્ગમૂળમાં છે એટલે આ સૂત્ર આવશે f'(x/√fx). તો એનો આન્સર છે 2√fx. એટલે હું સીધો જ આનો જવાબ લખીશ. It is single stepper sum. It is for MCQ. ધ્યાન રાખજો. So 2√2x² + x - 3 + c. તો આ પ્રકારના દાખલામાં જો એક સ્ટેપમાં કામ પત્યું ને, એક સહેજ ફેરફાર થઈ જાય ને, દાખલો આખો તમારો એક પાનાનો બની જાય. આ દાખલાનો કોઈ ભરોસો નહીં. તમને એવું લાગતું હોય કે એક સ્ટેપનો છે અને આખું પેજ ભરી જાય. તમને એમ લાગતું હોય કે આખું પેજ ભરીને દાખલો છે, એક સ્ટેપમાં પણ આપણું કામ પતી જાય. સમજાય છે આખી વસ્તુ? સો લેટ મી સ્ટાર્ટ. એના પછીનો આ દાખલો અહીંયા તમે જોઈ શકો છો. ધારો કે મેં આનું મોઢે વિકલન કર્યું તો 2x થયું 1 નું 0. મતલબ આ અચળ 2 છે ને એ અહીંયા કામમાં આવતા નથી. તો પછી એનો આપણી પાસે રસ્તો છે. કેવી રીતે જોવું? હું લસા છૂટો પાડું છું જેથી કરીને બબાલ ના થાય. x નું બી કામ થઈ ગયું અને 2 ને આપણે કઈ કહેવું ના પડ્યું. બંનેનો હું સાંપોલી અલગ આપું છું. જોડે જોડે ઉપરવાળું સ્વરૂપ બન્યું કે ભાઈ આનું વિકલિત ઉપર છે. હા, શું થશે? 2x. 2 અચળ છે, અચળ પપ્પાના છે, ચિંતા કરવાની જરૂર નથી. 2 વડે ગુણતા ભાગતા. સો 2x √x² - 1dx. સાંપોલિયું પણ અલગ આપ્યું. અહીંયાથી 2 મેં કોમન લીધા. તો આ આપણું જૂનું જાણીતું લોક લાડેલું સૂત્ર બની ગયું 1/x² - a² dx વર્ગમૂળમાં. તો બે સ્વરૂપ બની ગયા. અહીંયા બીજું સૂત્ર બન્યું f'(x/√fx). fx છે x² - 1 √fx કહીશું. તો આનો જવાબ આપણે લખીશું 1/2 તો છે 2√fx + 2. આ છે 1/√x² - a² નું સૂત્ર છે log mod x plus root as it is plus c. બગડી ગઈ. so equal to √x² - 1 plus 2 log mod x plus √x² - 1. એક સ્ટેપની દાખલી અહીંયા તમે જોઈ શકો છો. થોડું સાદું રૂપ આપવું પડ્યું. હવે અહીંયા કંઈક વધારે જોઈ શકશો. અહીંયા પહેલો નિયમ આવે છે કે દ્વિઘાતના અંશમાં સુરેખ છે તો છેદનું વિકલિત અંશમાં બનાવો. હવે છેદનું વિકલન તમારે અહીંયા મોઢે કરવાનું છે. ચલો આનું વિકલન કરો તો
1 નું 0, આનું 2 અને આનું 6x. 6x + 2 હોવું જોઈએ. હવે 6x + 2 લાવવા માટે ઘણા શું કરે ખબર છે? 6x - x કરે એટલે 5x થઈ ગયા. ત્યાં જ વિકેટ પડી જાય. ચલને સ્પ્લિટ કરવાનું નથી, એના ભાગલા પાડવાના નથી. 5x ની જગ્યાએ 6x બનાવવાનું છે. આપણા પપ્પાનું રાજ ચાલતું નથી. બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને આ કામ થાય કેવી રીતે ભાઈ? છૂટું પાડવું નથી. પપ્પાનું રાજ ચાલતું નથી. હવે 5 ની જગ્યાએ 6 કે સિમ્પલ 5 ના સ્થાને 6 લેતા. ના લેવાય, હમણાં જ કીધું પપ્પાનું રાજ ચાલતું નથી. તો બહુ ધ્યાન રાખજો. આ જે રીત છે એ થોડી જટિલ છે, પ્રેક્ટિસ વગર સમજ ના પડે એવી છે. મારે અહીંયા પહેલા 6x બનાવવું છે એટલે મેં શું કર્યું? 5 કોમન લઈ લીધા એટલે x - 2/5 અને જોડે જોડે હું આને ગોઠવીને લખું છું. 3x² + 2x આટલી વાર ભેજામાં ઉતરી. હવે 6 વડે ગુણું ભાગું છું. 12 ભાગીશું 5/6. 6x - 12/5 upon 3x² + 2x + 1dx. બોલો 6x નો જન્મ થઈ ગયો. હવે અચળમાં આપણી થોડી ઓળખાણ છે, તમે જાણો છો કોની, એ પણ તમે જાણો છો. તો વિકલિત જોઈએ છે આપણે. 6x + 2 બે ઉમેરીને બાદ કરતા 5/6. 6x + 2 - 2 - 12/5 upon 3x² + 2x + 1dx. જો એવું નથી કે બધું અવરમાં જેવું થાય. હવે છેદનું વિકલિત અંશમાં અહીંયા બની ગયું. હું પહેલા આનું સાદું રૂપ આપું છું. બે માઈનસ એટલે 5 નું 10 ને 12 22 સો ઇક્વલ ટુ 5/6. 6x + 2 upon minus 5 નું 10 ને 12 22 એટલે minus 22/5 upon 3x² + 2x + 1dx. હવે હું બેવને લસા છૂટો આપું છું. એક જગ્યાએ આપણું કામ થયું. વળી સાપોલિયું પણ અલગ આપું છું. 6x + 2 upon 3x² + 2x + 1dx minus 5/6 એને પણ ગુણાશે. 5/6 ઓલા 22/5 અચળ છે એટલે 12 આયા અને 1 ના છેદમાં 3x² + 2x. મતલબ આ આગળનો પ્રકાર બન્યો 1 ના છેદમાં x ની દ્વિઘાત પદાવલી. અહીંયા છેદનું વિકલિત અંશમાં આવી ગયું. જવાબ લોગમૂળ છેદ પહેલો પ્રકાર. આ આગળનો પ્રકાર બન્યો. અહીંયા તમારે અંતિમ પદ શોધવું પડશે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે આ લખવું પડશે. તો 4 4 ચલ બસે x² ભી ગયે. આને જો તમારે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો તેનું અંતિમ પદ 1/3 હોવું જોઈએ. સો ઇક્વલ ટુ 5/6. સંકલન આપણે એક સાથે જ લખીશું. 6x + 2 upon 3x² + 2x + 1dx minus 5 5 ચલ બસે 22/6 જેને આપણે 11/3 પણ કહી શકીએ. 1 upon 3x² + 2x + 1/3 + 2/3 dx. મેં આને પૂર્ણ વર્ગ બનાવવા માટે ભાગ પાડ્યા. 1/3 અને 2/3 જેનો સરવાળો 1 થશે તો આ પૂર્ણ વર્ગ થઈ ગયું. સો ઇક્વલ ટુ, હવે આપણું કામ આસાન થયું, ઇક્વલ ટુ 5/6 ઇન્ટિગ્રેશન 6x + 2 upon 3x² + 2x + 1dx minus 11/3 1 upon આ થઈ ગયું પૂર્ણ વર્ગ. કોનું પૂર્ણ વર્ગ થયું? તો √3x + 1/√3
નો સ્ક્વેર વચ્ચે છે પ્લસ 2/3 નો સ્ક્વેર એટલે √2/3 નો સ્ક્વેર dx. કયું સૂત્ર બન્યું આ 1/x² + a². હું આને x સમજીશ કારણ કે x ની દ્વિઘાત પદાવલી છે. ax + b પછી છેલ્લે જવાબને x ના સહગુણક વડે ભાગવાનું. એ પણ ખાલી આના જવાબને આના નહીં, બરાબર? તો એક સ્ટેપ હવે તમને ખાલી હું લખી આપું છું = 5/6 log mod 3x² + 2x + 1 -11/3. જો 1/x² + a² નો જવાબ 1/a. 1/a એટલે a છે આ, તો એનું ઊંધું કરી દો તો √3/2 tan ઇન્વર્સ x/a. x ની જગ્યાએ કોણ છે √3x + 1/√3 upon √2/3 + c વળી x ના સહગુણક વડે ભાગો. x નો સહગુણક √3 છે. બસ હવે આ બધું સાદુરૂપ તમારે શાંતિથી જમતા રમતા આપવાનું છે. સમજાય છે? સો આ પણ એક પ્રકાર છે. જો એ જ પ્રકાર છેદનું વિકલિત અંશમાં બનાવો. બચ્ચો દાખલો, મધ્યમ, મહાકાય દાખલો. જરૂરી નથી રીત એની એ જ, પ્રકાર એનો એ જ. દાખલો બચ્ચો બી બની શકે, જમ્બો બી બની શકે છે. લખી લો એટલે આગળ જઈએ. એ જ પ્રકાર ચાલી રહ્યો છે કે સોરેકના છેદમાં દ્વિઘાત પદાવલી. પછી દ્વિઘાત પદાવલી વર્ગમૂળમાં ના હોય પણ ખરા, અને અહીંયા 3 3 માં હોય વાળા છે. ના હોય વાળા દાખલા 22 અને 23 છે, જે હું તમને હોમવર્કમાં આપવાનો છું. એની એ જ રીત. હવે અહીંયા જો થોડુંક સાદુરૂપ આપવું પડશે. આપી છે દ્વિઘાત પદાવલી પણ દેખાતી નથી, આપણે જોવાની છે. દેખાતી ના હોય તો એના માટે વિસ્તરણ કરીએ. સો ઇક્વલ ઇન્ટિગ્રેશન 6x + 7 upon √x² -5x - 4x એટલે -9x ને 5 ચોક 20 dx. હવે સુરેખના છેદમાં દ્વિઘાત પદાવલી છે, છેદનું વિકલિત અંશમાં બનાવો. ચલો આનું વિકલન કરો તો ભાઈ 2x - 9 ઉપર 2x બનાવવા માટે x ને સ્પ્લિટ નથી કરવાનું, માત્ર સહગુણકોથી જ આપણું કામ ચલાવવાનું છે. તો જો 2x - 9 ને તમે 3 વડે ગુણો તો 6x - 18 થશે. 2x - 9 ને તમે 3 વડે ગુણો તો 6x - 27 થશે. હવે 6x - 27 બનાવો તો બી ચાલે, તો તમારું કામ આસાન થશે. 6x - 27 આમાંથી 3 કોમન પાડશો then it will be 2x - 9. હવે હતા આપણી પાસે +7, મેં લખ્યા -27 એટલે મારે +27 ને સાથ 34 લખવું પડે. આવું કરવાથી તમને એક ફાયદો એ થશે કે અપૂર્ણાંક સંખ્યા આવશે નહીં, ઓટોમેટિક તમારું કામ થઈ જશે. જોજો હવે હું લસા છૂટો પાડું છું, બેવને સાંપોલીઓ લખ આપું છું. ઇન્ટિગ્રેશન 6x - 27 upon √x² -9x + 20 dx પ્લસ આ 34 બાર આયા ઇન્ટિગ્રેશન 1 upon √x² -9x + 20 dx. આ બધા મોટા દાખલા થઈ રહ્યા છે. ઉપરથી મેં 3 કોમન લીધા એટલે 2x - 9 upon √x² -9x + 20 dx. બેનું બીજા ભાગ વાળું સૂત્ર f'(x) √fx, તો આનો જવાબ આવશે 2√fx + 34. હવે અહીંયા 1/x ની દ્વિઘાત પદાવલી પહેલો પ્રકાર. 1/x ની દ્વિઘાત પદાવલી છેદ વર્ગમૂળમાં હોય કે ન હોય. અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ -9x નો સ્ક્વેર થશે 18x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ ચલ બસા. so should be 81/4. 81/4 તમારે લાવવું પડે, ચિંતા કરવાની નહીં. અચળ આપડા સમજી ગયા. x² -9x + 81/4 છે +20 પાછા બાદ કર્યા dx. આ તો સૂત્ર બની ગયું. ઇક્વલ ટુ
3 इंटीग्रेशन 2x minus 9 upon under root x square minus 9x plus 20 dx plus 34 ये बना सूत्र सादरूप जोड़े जोड़े आपता जाइए पहला त्रण पदों पूर्ण वर्ग થઈ ગયા કોના x minus 81/4 એટલે 9/2 નો સ્ક્વેર હવે આ પ્લસ છે ને આ માઈનસ છે 20 ચોક 80 80 minus 81 એટલે -1/4 એટલે આ થઈ ગયો -1/2 નો સ્ક્વેર dx તો આ સૂત્ર બન્યું 1 upon under root x square minus a square log mod x plus root as it is કોઈ જ દાખલામાં દમ નથી હા આ સાદુરૂપ તો આ તો બધું તમે 8મા 9મામાં કરીને આયા છો તમે બધા સાદુરૂપના બેતાજ બાદશાહ છો સમજી ગયા મારે અત્યારે સમજાવવાનું ન હોય બની શકે મારી ભૂલ પડે પણ તમારી ભૂલ તો ન જ પડે હવે એ જાતિનો આ દાખલો ફરીથી સુરેખના છેદમાં દ્વિઘાત લેટ મી ચેક વિકલન કરવાનું 4 - 2x 4 - 2x એટલે -2x + 4 એટલે 2x - 4 પણ ચાલે તો હું પહેલા અહીંયા 2x બનાવું છું 2x બનાવવા માટે બે વડે ગુણ્યા ભાગ્યા સો 2x + 4 upon under root 4x - x² dx હવે 4 - 2x બનાવવા માટે હું આમ લખું છું 4 અથવા જો આપણી પાસે 4 છે 4 તો જોઈએ છે પણ -2x બનાવવા છે 4 - 2x એ કેવી રીતે બને તો જો આમ કરું છું 8 - 4 - 2x થોડુંક સાદુરૂપ આપી જો તો ભાઈ આને વિસ્તરણ કરો તો 8 - 4 એટલે +4 ને માઈનસ +2x થોડી પ્રેક્ટિસ જરૂર માંગી લેશે આ પ્રકારના દાખલા એવું નહીં વિચારતા કે મેં લખ્યું એટલે તમને આવડી ગયું પ્રેક્ટિસ શુડ બી ધેર લસા છૂટો પાડો equal to 1/2 8 upon under root 4x - x² dx મેં સાંપોલ્યું પણ અલગ આપ્યું 1/2 આને પણ ગુણાશે ઇન્ટિગ્રેશન 4 - 2x upon under root 4x - x² dx અહીંયા સૂત્ર બની ગયું f'(x upon fx) એટલે 2√fx વાળો જવાબ આવ્યો અહીંયા સાદુરૂપ આપવું પડશે 8 બહાર આવ્યા એટલે 4 થયા હવે 1/x ની દ્વિઘાત પદાવલી બની તો તેનું અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરો હવે જેનું પ્રથમ પદ ઋણ હોય ને તેનું અંતિમ પદ પણ ઋણ થાય અને x² ને 4x હોય ને તો એનું અંતિમ પદ 4 જ થાય સો 4x થશે આનું અંતિમ પદ dx પછીનું કામ તો આ તો તમે જાતે કરશો આ પણ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ સાદુરૂપ આપો અંડર રૂટ પહેલા 4 એટલે 2 નો સ્ક્વેર મેં બધામાંથી માઈનસ કોમન લીધી 4 - 4x + x² 2 - x નો સ્ક્વેર થયો એને તમે x - 2 નો સ્ક્વેર પણ લખી શકો એનું એ જ જલસા કરો તમારે આ જોવાથી નહીં આવડે તમે જ્યાં સુધી જાતે આ દાખલા નહીં લખો ત્યાં સુધી તમને જાદુ જ લાગશે એટલે અત્યારે ખાલી હિન્ટ જ લેવાની છે આ દાખલો પણ એના જેવો છે છેદનું વિકલિત અંશમાં બનાવો ચલો છેદનું વિકલન 2x + 2 થશે 2x + 2 લાવવા માટે મેં બે વડે ગુણ્યા ભાગ્યા 2x + 4 upon under root x² + 2x + 3 dx હવે હું સાદુરૂપ આપું છું 2x + 2 બનાયા એક 2 ને છૂટા પાડ્યા અચળની આપણને એમ પણ ચિંતા નથી समझ में आ रहा है कि नहीं બંનેને સાંપોલ્યું અલગ આપી દો ભાઈ સો ઇક્વલ ટુ પહેલાને આપ્યું 1/2 2x + 2 upon under root x² છેદનું વિકલિત અંશમાં f'(x upon √fx) વાળું બન્યું જવાબ બનશે 2√fx આ 1/2 આને ગુણાશે એટલે 2 ઉડી ગયા 1 upon હવે આને અમારે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો જેનું પહેલું પદ x² અને મધ્યમ પદ 2x હોય ને
એનું અંતિમ પદ 1 જ થાય પૂર્ણ વર્ગ બનાવવા માટે. આ તો દૂધ પીતા છોકરાઓને બી ખબર યાદ રાખજો. +2 3 ના મેં 2 ભાગ પાડ્યા, પતી ગઈ વાત. આ એમનું એમ પ્લસ ये भी पूर्ण वर्ग बन गया, अंडर रूट आ થયું x + 1 નો સ્ક્વેર પ્લસ 2 છે એટલે √2 નો સ્ક્વેર dx ઝીરો ઝીરો. પતી ગઈ વાત. સો આખો આ પ્રકાર આપણો અહીંયા પૂર્ણ થાય છે. આખો સ્વાધ્યાય અને પછીના 2 દાખલા છે હું તમને હોમવર્કમાં આપું છું. 7.4 પ્રેક્ટિસ માંગી લેવું, પરીક્ષામાં પૂછી શકાય એવા દાખલા વાળું સ્વાધ્યાય છે. તો આને બિલકુલ તમે નજરઅંદાજ કે અંડર એસ્ટિમેટ કરતા નહીં. 3 ના બદલે કદાચ 4 વાર દાખલા કરવા પડે તો ચોક્કસ કરજો. આના પછીના લેક્ચરમાં આપણું કામ ચાલુ થશે સ્વાધ્યાય 7.5 નું, જે નવો પ્રકાર આવશે યાદ રાખજો. ત્યાં સુધી ઓકે, સહયોગ, ટાટા.